શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 238. ગુરુજી તારી બલિયારી કયા મોડે ગાવી? બલિયાર એટલે કૃપા. તારી કૃપા કયા મોડે ગાવી? વાણી અને મન બે થાકી જાય, વિરામ પામી જાય. તું ભક્તનો પ્રતિપાળ રક્ષણ છે અને અસુરનો કાળ સાધુ અહીંયાનો આહાર છે. બ્રહ્મા તારી પાસે આજ્ઞા માગે છે, કેવી રીતના આ દુનિયા બનાવવું? વિષ્ણુ ભગવાન બે હાથ જોડીને પૂછે છે કે આ બધાને કેવી રીતના ખવડાવવાનું? સ્થિતિ કફોડી છે. શિવજી પૂછે છે આજ્ઞા કરો, કોના ઉઠાવવાના છે? સંહાર કેવી રીતના કરવાનો છે? તમે એટલા દયાળુ છો. સતીનો ભાવ જોઈને રીઝ્યા. સતીનો ભાવ જોઈને રીઝ્યા એટલે આપ્યું સ્વયં આત્મદાન. આ કયો પ્રસંગ કહેવાય? જોઈ દ્વિજસ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તું નિસંદેહ. અનસૂયા માતા આવે, પછી મહારાણી સુમતી આવે, અંબા આવે, રમા માતા આવે અને રૂકમાંબા આવે, બધા આવે. એમાં જોઈ સતી ભાવ રીઝ્યો, અંતર ભીંજ્યો. એનો ભાવ જોઈને આત્મદાન આપી દીધું. પોતે જ એનો બાળક થઈ ગયો. દત્ત દિગંબર મનને બહુ ભાયો અને રંગ અરંગી સુહાય. સંસારના બધા રંગો રંગ વગરના છે એની ખાતરી થાય છે. બલિહારી તારી ગુરુજી સે મુખ ગાઉં. 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 પામે મનવાણી વિરામ સે મુખ ગાઉં. પામે મનવાણી વિરામ સે મુખ ગાઉં. ભક્ત પ્રતિપાળ વાલો અસુરનો કાળ. ભક્ત પ્રતિપાળ વાલો અસુરનો કાળ. સાધુ હૈયાનો હાર સે મુખ ગાઉં. સાધુ હૈયાનો હાર સે મુખ ગાઉં. બ્રહ્મા આવીને માંગે આજ્ઞા માંગે. બ્રહ્મા આવીને માગે આજ્ઞા માંગે. કરજ્યું કારે કોને કેમ સે મુખ ગાઉં. સજુ ક્યારે કોને કેમ સે મુખ ગાઉં. પૂછે વિષ્ણુ કર જોડી સીધી કફોડી. પૂછે વિષ્ણુ કરે જોડી સીધી કફોડી. આપું ખાવા કોને કેમ સે મુખ ગાઉં. આપું ખાવા કોને કેમ સે મુખ ગાઉં. શંકર સંહારે પ્રાણી આજ્ઞા વખાણી. શંકર સંહારે પ્રાણી આજ્ઞા વખાણી. તું તો નિર્લેપ સદાય સે મુખ ગાઉં. તું તો નિર્લેપ સદાય સે મુખ ગાઉં. જોઈ સતી ભાવરી જ્યો અંતર બીજ્યો. જોઈ સતી ભાવરી જો અંતર બીજો. આપ્યું સ્વયં આત્મદાન સે મુખ ગાઉં. આપ્યું સ્વયં આત્મદાન સે મુખ ગાઉં. દત્ત દિગંબર ભાવ્યો માન લુપાયો. દત્ત દિગંબર ભાવ્યો
ગુરુજી તે મુખ ગાઉં પામે વનવાણી વિરામ તે મુખ ગાઉં પામે મનવાણી વિરામ તે મુખ ગાઉં અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત